લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારીખ 22/12/2025 રોજ અમદાવાદ વસ્ત્રાલ ઉઢવ મુકામેથી બુવાજી ભાવનાબેન ડી પટેલ તારીખ 19/12 દિવસે તેમને ત્યાં નવચંડી યજ્ઞ કરી તેમની સાથે મરતોલી સંઘ દ્વારા નાના મોટા 70 જેટલા શ્રદ્ધાળુ પગપાળા વાયા સાંથલ મુકામે જઈ ચા પાણી નાસ્તો અને ત્યાંથી ભોજન કરી નીકળી તારીખ 23/12/2025 રોજ મરતોલી મુકામે ચહેર માતાજીની ધજા ચડાવે છે અને આ ભાવનાબેન અને કલોલવાળા જય માળી બંને સાથે રહી 12 વર્ષથી અને આજે 13મું વર્ષ પગપાળા સંઘનું આયોજન કરે છે. આવી રીતે તેમને ત્યાં વસ્ત્રાલ અમદાવાદ પણ ભાવનાબેન પોતે બુવાજી લોકોના દુઃખનું માતાજીની દયાથી દુઃખનું નિવારણ કરે છે અને જેવા દુઃખ કે કોરોનામાં કોમામાં જતા રહેલા પણ માતાજીની દયાથી ઊભા થઈ ગયેલા અને આવા અનેક દુઃખો જેવા કે બોબડા હોય બોલતા થાય અને સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય આવા અનેક દુઃખો મરતોલીવાળી ચહેરની દયાથી આવા કામ શ્રદ્ધાથી થાય છે એટલે લોકો સંઘમાં જોડાય છે. આ ભાવનાબેન દર વર્ષે આવી રીતે પગપાળા સંઘનું આયોજન કરે છે અને પોતે દર રવિવારે અને પૂનમે મરતોલી ચહેરમાં ધામે જઈ સેવા આપે છે. આવા ધાર્મિક સેવાના કામનો દોર તેમના ત્યાં સતત ચાલુ રહે છે. આવી કડકડતી ઠંડીમાં પોતાના ઘરનો કુટુંબ હોય તેવી રીતે સાચી ભક્તિ સમજી લોકોને પગપાળા લઈ જઈ દર્શનનો કરાવી ખંતપૂર્વક પોતે લોકોની સેવા કરી રહ્યા છે. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ જોટાણા. હું લક્ષ ન્યૂઝનું દિલ અંતરાત્માથી સ્વાગત કરું છું. હું બોલું છું માનસીદે રેખાદે. મારા ગુરુ જેતપુર છે રેખાદે નર્મદા દે નાયક. અત્યારે હાલ હું બાબરા રહું છું. અત્યારે અમે અમદાવાદ વસ્ત્રાલથી સંઘ લઈને મરતોલી ચાલતા જઈએ છીએ. 12 વર્ષથી સંઘ લઈને અમે જઈએ છીએ લોકો ચાલતા. ખૂબ બધા આનંદ કરીએ છીએ, મજા કરીએ છીએ, લોકોને જમાડીએ છીએ. એમાં અમને ખૂબ આનંદ આવે છે. અને મારું પોતાનું પણ એક કડીમાં અન્ન ક્ષેત્ર ચાલે છે. 18 વર્ષથી જય માળી સેવા કેન્દ્ર જે જૂના રણુજા જતા લોકોને 18 વર્ષથી અમે જમાડીએ છીએ. જય માતાજી. લક્ષ ન્યૂઝવાળાનું સ્વાગત કરું છું અને હું એટલું કહેવા માગું છું કે 19/12/2025ની સાલ અને વસ્ત્રાલથી હું પગપાળા સંઘ મરતોલી જવા નીકળી છું. વર્ષોથી 12 વર્ષથી હું ત્યાં જાઉં છું અને આમ સંઘ કાઢવાના મારા 12 વર્ષ પૂરા થયા. 13મું વર્ષ ચાલુ થયું. ચેહરમાંની બહુ એટલી મેર છે કે આજ સુધી ચેહરમાંએ ઘણા બધાના કામ કર્યા છે. હું પોતે બુવાજી છું અને વસ્ત્રાલ મુકામે હું રહું છું. મારું નામ ભાવનાબેન દિનેશભાઈ પટેલ અને મરતોલીમાં હું દર રવિવાર અને પૂનમ સેવા આપું છું અને વસ્ત્રાલની અંદર હું બુવાનું કામ કરું છું અને ચેહરમાં માતાજીભાઈ ઘણા બધાના કામો કર્યા છે કે પાંગડાઓને પગ આપ્યા છે અને બોબડાઓને બોલતા કર્યા છે, સંતાનવાળાને સંતાન આપ્યા છે, દુખિયાના દુઃખ દૂર કર્યા છે અને ચેહરમાં ઘણું બધું પાર પાડ્યું છે મારી જીભે. અને એવું ઘણાના કામ પૂરા કરતી રહે મારી માં. એવું હું ચેહરમાંના પ્રાર્થના કરું છું કે જે કોઈ અહીંયા આવ્યું હશે તો આજે ચેહરમાંએ ઘણું બધું પાર પાડ્યું છે અને ચેહરમાં પાર પાડે જ છે. મરતોલીવાળી ચેહરનું બહુ સતની વસ્તુ આખી અલગ જ છે કે જે ચેહરમાં જોડે માગ્યું હશે એ દુખિયાઓના દુઃખ દૂર કર્યા હશે અને ચેહરમાં ઘણા બધાના એવા ચમત્કારો કર્યા છે કે કોમામાં જતા રહેલાય તે આ સંઘ મારો આવે અને એ ઊભા કરી દીધા છે અને મારા સંઘની અંદર બધા આવ્યા છે. આજે ચેહરમાંની દયા બહુ ઘણી બધી છે અને હું અને ભાવનાબેન પોતે હું અને જય માળી કલોલ એ અમે બે સાથે રહી અને આ સંઘ અમે કાઢીએ છીએ કે 19 તારીખે અમે ત્યાં મારા ઘરે નવચંડી યજ્ઞ હોય છે. 20 તારીખે સંઘ લઈને નીકળીએ છીએ અને 23 તારીખે સવારે ધજા મરતોલી મુકામે ચડે છે. આજે જય હિન્દ.